સૌપ્રથમ તો ટૂંકી નોટિસમાં આ પત્રકાર વાર્તામાં પધારેલા સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, કેમેરામેન સૌનું હૃદયથી ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વતી હાર્દિક સ્વાગત કરું છું. આ પત્રકાર પરિષદમાં સૌની વચ્ચે ઉપસ્થિત શહેર વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી એવા શ્રીમતી મનીષાબેન વકીલ, સાથે વડોદરા જિલ્લાના પ્રભારી અને પૂર્વમાં યુવા મોરચાનો જેમને કમાન સંભાળ્યું તેવા ઉર્જાવાન ડૉક્ટર પૃથ્વીજી પટેલ, પૂર્વ સાંસદ એવા શ્રીમતી રંજનબેન, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સીમાબેન, પૂર્વ સાંસદ એવા જયાબેન, પૂર્વ મેયર જિગીશાબેન, પૂર્વ ગુજરાત સરકારના મંત્રી, પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ એવા જીતેન્દ્રભાઈ સુખડિયા સાહેબ, સૌ ઉપસ્થિત કાર્યકર્તાઓ, શહેરના મહામંત્રીશ્રીઓ અને આ પત્રકાર મિત્રો, 2 દિવસ પહેલા જે રીતે લોકસભાનું પાર્લામેન્ટ સેશન, સ્પેશિયલ સેશન બોલાવવામાં આવ્યું હતું અને ખાસ કરીને ભારતની જે અડધી આબાદી છે એવી નારી શક્તિને સશક્તિકરણ કરવા માટે આદરણીય માનનીય નરેન્દ્રભાઈ જે વિઝન લઈને ચાલતા હતા કે જ્યારે આપણે વિકસિત ભારત બનાવવું છે, ભારતને સમર્થ બનાવવું છે, આઝાદીના 100 વર્ષ પૂર્ણ થાય એટલે કે 2047 સુધી વિકસિત ભારત 2047નો જ્યારે સંકલ્પ લઈને ચાલી રહ્યા છે, ત્યારે નારી શક્તિને વધુ મજબૂત બનાવવા માટે પાર્લામેન્ટમાં અને વિધાનસભામાં એમને 33% આરક્ષણ મળે એવા પ્રકારનો બંધારણમાં સુધારો કરવાની આવશ્યકતા હતી. એનું બિલ લઈને એમને સ્પેશિયલ સેશનનું આયોજન કર્યું હતું અને આપ સૌને જણાવીને દુઃખ થાય કે જ્યારે પાર્લામેન્ટમાં આટલી બધી સારી ચર્ચા થયા બાદ વિરોધ પક્ષે આ બિલને પારિત તો થવા ના દીધું. ત્યાં સુધી તો બરોબર છે કે વિરોધ પક્ષ છે એટલે વિરોધ કરે, પરંતુ જ્યારે લોકસભા પૂરા થયા પછી મકર દ્વાર ઉપર ઊભા રહીને કોંગ્રેસીઓ એનો ઉજવણી કરે, આવી મહિલા વિરોધી માનસિકતા ધરાવનાર કોંગ્રેસીઓને આજની જનતા, ગુજરાતની, ભારતની મહિલાઓ જરૂરથી જવાબ આપશે. આજે નકારાત્મકતાની રાજનીતિના જે પ્રકારના એ લોકો સ્ટેટમેન્ટ આપે છે, હમણાં પૂર્વમાં જ ખડગેજીએ જે રીતે ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ કહી હતી, એવા અનેક પ્રકારના આ નકારાત્મક રાજનીતિના નિવેદનો હોય કે નકારાત્મક રાજનીતિથી વિરોધ કરવાનો હોય, એમને એવું કરી બતાવ્યું છે કે મહિલા વિરોધી માનસિકતા આ કોંગ્રેસ ધરાવી રહી છે. કેટલાય વર્ષોથી આ પ્રશ્ન હતો અને મોદી સાહેબના આજે વિઝનથી 33% આરક્ષણ માટેની એક સુવિધા અને મહિલાઓના સશક્તિકરણની વાત જ્યારે કરવામાં આવી દેશ સમક્ષ, તો એનો પણ વિરોધ કરવો એ એમની માનસિકતા બતાવે છે. આપના માધ્યમથી જણાવવા માગું છું કે આવા કોંગ્રેસની આ વિરોધી, મહિલા વિરોધી માનસિકતાની કોંગ્રેસના લોકોને આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળીને જાકારો આપીએ. ધન્યવાદ.